નમસ્કાર, જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે અયોધ્યા રામ મંદિર વિશે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું। આ રીતે પ્રશ્ન અને નીચે 4 ઓપ્શન આપેલા હશે, તેમાંથી તમારે જવાબ આપવાનો થશે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। પ્રથમ પ્રશ્ન છે, રામ મંદિરનું ભૂમિપૂજન ક્યારે કરવામાં આવ્યું હતું? 2015, 2020, 2019 કે 2018? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે 2020, ઓપ્શન બી। શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ફૈઝાબાદ, રામ સીતાનગરી, સાકેત કે એક પણ નહીં? અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી, સાકેત। સાકેત નગરી તરીકે અયોધ્યાને ઓળખવામાં આવે છે। રામ મંદિરની ઊંચાઈ કેટલા ફૂટ રાખવામાં આવી છે? 161 ફૂટ, 180 ફૂટ, 160 ફૂટ કે 140 ફૂટ? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, 161 ફૂટ રાખવામાં આવી છે। નવા રામ મંદિરમાં કુલ કેટલા સ્તંભ છે? 392, 310, 551 કે 312? સાચો જવાબ આવશે ઓપ્શન એ, 392 સ્તંભ। રામ મંદિરમાં કેટલા મંડપ છે? 4, 6, 5 કે 7? અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી, 5 મંડપ। તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જણાવતા જજો। નીચેનામાંથી કોણ અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના વાસ્તુકાર છે? પી.ઓ. સોમપુરા, બી.વી. દોશી, મૃદા સોમાયા કે ચંદ્રકાંત સોમપુરા? અહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી, ચંદ્રકાંત સોમપુરા। અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો છો, આ છે ચંદ્રકાંત સોમપુરા। રામ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે? શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર, કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર કે નરેન્દ્ર મોદી? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન એ, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર। જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે આ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું અને ટ્રસ્ટ દ્વારા આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે। અહીં તમે જોઈ શકો છો, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવી? 15 જાન્યુઆરી 2024, 18 જાન્યુઆરી 2024, 16 જાન્યુઆરી 2024 કે 22 જાન્યુઆરી 2024? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 22 જાન્યુઆરી 2024। અયોધ્યાની વિવાદિત જમીનને લઈને કઈ ઐતિહાસિક ઘટના જોડાયેલ છે? પાણીપતની લડાઈ, બાબરી મસ્જિદ વિધ્વંસ, જલિયાવાલા હત્યાકાંડ કે એક પણ નહીં? સાચો જવાબ આવશે બાબરી મસ્જિદ વિધ્વંસ। બાબરી મસ્જિદ છે તેને તોડી પાડવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટના અંતિમ ચુકાદા પછી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને કેટલા દિવસ લાગ્યા? શું જવાબ આવશે? 4 ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ, 4 વર્ષ 2 મહિના અને 13 દિવસ લાગ્યા। સુપ્રીમ કોર્ટમાં અંતિમ ચુકાદો 9 નવેમ્બર 2019ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને 22 જાન્યુઆરી 2024ના રોજ તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। ટોટલ 4 વર્ષ 2 મહિના અને 13 દિવસનો સમય થાય છે। રામ ભગવાનની મૂર્તિની ઊંચાઈ કેટલી છે? 41 ઇંચ, 61 ઇંચ, 51 ઇંચ કે 71 ઇંચ? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, 51 ઇંચની આ મૂર્તિ છે। અયોધ્યા રામ મંદિર માટે અનોખી અગરબત્તી બનાવવામાં આવી તે કેટલા ફૂટની છે? 100 ફૂટ, 108 ફૂટ, 101 ફૂટ કે 111 ફૂટ? અહીં તમે આ અગરબત્તી જોઈ શકો છો, આ અગરબત્તી 108 ફૂટ લાંબી છે। ઓપ્શન બી સાચો છે। બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા? અહીં ફોટો પણ આપેલો છે। રાજનાથસિંહ, કલ્યાણસિંહ, નારાયણ દત્ત તિવારી કે મુલાયમસિંહ યાદવ? તો સાચો જવાબ આવશે કલ્યાણસિંહ। અને જ્યારે આ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યાર પછી
આ મુખ્યમંત્રીને રાજીનામું પણ આપવું પડ્યું હતું. અયોધ્યા રામ મંદિરની સુનાવણી કેટલા દિવસ સુધી ચાલી હતી? 40 દિવસ સુધી આ સુનાવણી ચાલી હતી. ઓપ્શન સી અહીં સાચો જવાબ થશે. અયોધ્યા વિવાદનો ફેસલો આપનાર જજોનું નામ શું છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ સી સાચો પડે છે. એ અને બી બંને. એમાં આપેલું છે અશોક ભૂષણ, ડીવાય ચંદ્રચૂડ, રંજન ગોગોઈ, એસ અરવિંદ બોબડે અને અબ્દુલ નજીર. આ 5 જજના અહીં ફોટા આપેલા છે કે જેઓએ અયોધ્યા વિવાદનો ફેસલો આપ્યો હતો. અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે? ટાટા, અદાણી ગ્રુપ, એલ&ટી કે એક પણ નહીં. અહીં સાચો જવાબ આવશે એલ&ટી ગ્રુપ. લાર્સન એન્ડ ટુર્બો તેનું ફૂલ ફોર્મ થાય છે, એ પણ યાદ રાખજો. અયોધ્યાનું રામ મંદિર કઈ શૈલીમાં બનાવવામાં આવ્યું છે? દ્રવિડ શૈલી, નાગર શૈલી, ડેક્કન શૈલી કે ગોથિક શૈલી? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. અયોધ્યા રામ મંદિર માટે રામલલ્લાની મૂર્તિ કોણે બનાવી? સુબ્રમણ્યમ અય્યર, રામ સુતાર, એમ હુસેન કે અરુણ યોગીરાજ? અહીં સાચો જવાબ આવશે અરુણ યોગીરાજ. આ છે અરુણ યોગીરાજ. અયોધ્યા શહેર કઈ નદીના કિનારે આવેલું છે? યમુના, ગંગા, સરયુ કે કાવેરી? સાચો જવાબ આવશે સરયુ નદીના કિનારે અયોધ્યા આવેલું છે. 1992માં વિવાદાસ્પદ બાબરી મસ્જિદ ધ્વંસ સમયે દેશના વડાપ્રધાન કોણ હતા? વિશ્વનાથ પ્રતાપસિંહ, એચ.ડી. દેવગૌડા, પી.વી. નરસિમ્હા રાવ કે મનમોહન સિંહ? સાચો જવાબ આવશે ઓપ્શન સી, પી.વી. નરસિમ્હા રાવ. અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો, આ છે પી.વી. નરસિમ્હા રાવ. 1992માં જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે તેઓ વડાપ્રધાન હતા. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે અયોધ્યા મંદિર મસ્જિદના ચુકાદામાં મસ્જિદ માટે કેટલા એકર જમીન ફાળવવાનો નિર્ણય આપ્યો હતો? 5 એકર, 10 એકર, 15 એકર કે 20 એકર? હવે જે ચુકાદો આવ્યો તેમાં મંદિર બનાવવાનો પણ ચુકાદો છે અને મસ્જિદ બનાવવા માટે જગ્યા આપવાનો પણ ચુકાદો કરવામાં આવેલો હતો. કેટલા એકર મસ્જિદ માટે જગ્યા આપેલી છે? સાચો જવાબ આવશે અહીં ઓપ્શન એ, 5 એકર જગ્યા આપેલી છે. ત્યાં મસ્જિદ બનશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના મુખ્ય યજમાન કોણ હતા? નરેન્દ્ર મોદી, આચાર્ય સત્યેન્દ્ર દાસ, મોહન ભાગવત કે યોગી આદિત્યનાથ? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, નરેન્દ્ર મોદી. વર્ષ 2019માં અયોધ્યા મંદિર મસ્જિદ વિવાદ પર સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના કેટલા ન્યાયાધીશોની બેન્ચે ચુકાદો આપ્યો હતો? 4, 5, 6 કે 7? તો અહીં ફોટોમાં તમે જોઈ શકો 5 જજોની બેન્ચે આ ચુકાદો છે તે આપ્યો હતો. અયોધ્યાના રામ મંદિરનું શું મહત્વ છે? ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ, રામનું જન્મસ્થળ, શિવનું જન્મસ્થળ કે વિષ્ણુનું જન્મસ્થળ? તો રામ ભગવાનનું મંદિર બને છે તો જવાબ આવશે ભગવાન રામનું જન્મસ્થળ. અયોધ્યા રામ મંદિરનો શિલાન્યાસ કોણે કર્યો હતો? નરેન્દ્ર મોદી, એલ.કે. અડવાણી, આચાર્ય સત્યેન્દ્ર દાસ કે રાજનાથસિંહ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, નરેન્દ્ર મોદી દ્વારા આ શિલાન્યાસ છે તે કરવામાં આવ્યો હતો અને પ્રાણ પ્રતિષ્ઠા પણ તેમના દ્વારા જ કરવામાં આવી છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. જવાબ ના આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. પ્રથમ પ્રશ્ન છે, રામ મંદિરનું ભૂમિપૂજન ક્યારે કરવામાં આવ્યું હતું? બીજું, રામ મંદિરની ઊંચાઈ કેટલા ફૂટ રાખવામાં આવી છે? 3. રામ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે? અને 4. અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે? તો 4 ના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.